નમસ્કાર. તમારા બધા લોકોનું હેલ્થ અપની અંદર સ્વાગત છે. મેં છું મિસ્ટર નીતિન કુમાર. આજે આપણે વાત કરીશું કે આપણે જે વારંવાર બીમાર પડીએ છીએ તો એ બીમાર પડવાનું શું કારણ છે. શું આપણે બહારનું જે જમવાનું જમીએ છીએ શું એનાથી આપણે બીમાર પડીએ છીએ? શું બહારનું કોઈ પણ જમવાનું જમીએ જેથી કરીને લોકો આજે એમ કહે છે કે આપણે બીમાર પડી જઈએ? તો જે બહારનું જે જમવાનું છે એવું કોઈ કારણ નથી કે કદાચ તમે બહારનું જમવાનું જમો છો અને તમે બીમાર પડો છો. નહીં, એવું કોઈ પણ જાતનું કારણ નથી. તમે બહારનું પણ જમવાનું જમી શકો છો, એની માટે કોઈ ના નથી કે કોઈ પણ વસ્તુ નથી. તમે તમારી ઈચ્છાથી તમે બહારનું કોઈ પણ જમવાનું જમી શકો છો. પણ આપણું જે શરીર છે, ઘણી વખત આપણે શું કરીએ છીએ કે આપણને મોસમ ચેન્જ થઈ જાય છે. અચાનક વધારે તડકો લાગવાથી આપણને તાવ આવી જાય છે. અચાનક કોઈ વરસાદ આવવાથી પલળવાથી આપણને કોઈ ઠંડી ચડી જાય છે અથવા સર દર્દ થઈ જાય, માથું દુખાવો થઈ જાય છે. અચાનક આપણને કોઈ તાવ આવી જાય છે, મેલેરિયા થઈ જાય છે, ડેન્ગ્યુ થઈ જાય છે. તો આ બધી જે સમસ્યા છે, આ બધી જે બીમારી છે, આ બીમારીનું કારણ એક નથી કે યાની કે આજે આપણને કોઈ તાવ આવી ગયો યા બુખાર થઈ ગયો. એ વસ્તુ આજના દિવસની અંદર એવું નથી કે આ જે બીમારી છે એ આજના દિવસની અંદર જ તમને મળી ગઈ છે. નહીં, આ જે બીમારીનું જે કારણ છે એ ઘણા ટાઈમથી થતું હોય છે. જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ એ બીમાર થવાનું મહિનાની 15 દિવસ પહેલા જ એનું કારણ બનવાનું શરૂ થઈ જાય છે કે તમને થોડી કોઈ બહારની અસર થશે અને તમે બીમાર પડી જશો. તો આપણો જે મોસમ ચેન્જ થાય છે જેના લીધે આપણે બીમાર પડીએ છીએ, તો આ બીમાર પડવાનું કારણ શું છે એ વસ્તુ આપણે જાણી લઈએ. તો ઘણા બધા લોકોને ખબર છે કે જીવનની અંદર ખોરાક જરૂરી છે, કારણ કે જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. કારણ કે જો ખોરાક ખાઈએ તો જ આપણા શરીરની અંદર એનર્જી આવે છે. જો ખોરાક ન ખાઈએ તો આપણે કોઈ પણ જાતની ચાલી શકવાનું કે બોલી શકવાનું આપણે કોઈ પણ એ તાકાત, એનર્જી આપણા શરીરની અંદર નથી રહેતી. જેમ ગાડીની અંદર પેટ્રોલની જરૂર છે એવી જ રીતે માણસને ખોરાકની જરૂર છે. જો ખોરાક ખસે તો એને કંઈ પણ વસ્તુ નહીં થાય. તો હું એક જ વસ્તુ જણાવવા માંગુ છું કે આપણે જો સ્વસ્થ રહેવું હોય, જો બીમારીથી દૂર રહેવું હોય, ચાહે પછી તમે કોઈ પણ જાતનો ખોરાક ખાઓ, ચાહે સમોસા ખાઓ, વડાપાઉં ખાઓ, કંઈ પણ ખાઓ, પણ આપણા શરીરને જે જરૂરી છે, જે જરૂરી કન્ટેન્ટ છે એ દેવા જરૂરી છે. જે શરીર જે માંગે છે, યાની કે આપણા શરીરની અંદર ફક્ત 4 જાતની કન્ટેન્ટ જરૂરી છે. યાની કે 4 જાતની વસ્તુ આપણા શરીરને મળી જાય તો કોઈ પણ જાતની આપણને બીમાર નથી પડતા. જો તમે આ 4 વસ્તુ આપી દો તો શરીરને આ 4 જાતના ખોરાક, આ 4 જાતની વસ્તુ જો તમે શરીરને આપો, પછી ચાહે તમે કોઈ પણ વસ્તુ ખાઓ, ચાહે સમોસા ખાઓ, ચાહે દાબેલી ખાઓ, ચાહે કોઈ પણ જાતની વસ્તુ ખાઓ, તમે બીમાર પડવાનું સંભવતા 99% તમને ઓછું થઈ જશે. તો આ 4 વસ્તુ કઈ છે આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જાણશું. તો આ 4 વસ્તુ જો શરીરને મળશે તો તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી થવાની. તો સૌથી પહેલી જે આપણા શરીરને જરૂર છે, જે આપણું શરીરને એનર્જીથી બનાવીને રાખવામાં આવે છે, જેના કારણે આપણે બીમાર નથી પડતા, એનું મેઇન કારણ છે વિટામિન્સ. યાની કે સૌથી પહેલું કારણ છે આપણા શરીરને જરૂરી છે વિટામિન્સ. યાની કે જો આપણા શરીરને વિટામિન્સ નહીં મળે, આપણા શરીરને વિટામિન્સ નહીં મળે તો પણ આપણું શરીર બીમાર થઈ શકે છે, તો પણ આપણા શરીરની અંદર પ્રોબ્લેમ આવી શકે છે. વિટામિન્સ મળે ક્યાંથી? તો વિટામિન્સ મળવાનું એક જ વસ્તુ છે. જેમ કે વિટામિન્સ આપણને લીલા શાકભાજી, ફળ છે, ફ્રૂટ છે, આ બધી વસ્તુમાંથી આપણને શું મળે છે? વિટામિન્સ મળે છે. લીલા શાકભાજી છે, ફ્રૂટ છે, વિટામિન એ હોય, ચાહે વિટામિન્સ બી હોય, સી હોય, વિટામિન ઈ, કોઈ પણ જાતની જે વિટામિન છે, લીલા શાકભાજી છે, વિટામિન સી જો જરૂરી છે તો વિટામિન સી આપણને સંતરા છે, કેળા છે, ત્યાંથી આપણને
મળી શકે, વિટામિન સી કે આમળા છે ત્યાંથી આપણને વિટામિન સી મળી શકે છે. વિટામિન ડી માટે આપણે ઘણી બધી વસ્તુ મળી શકે છે. આપણને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળી શકે છે. વિટામિન કે આપણને લીલા શાકભાજીની અંદર, જેવી જ રીતે કે પાલકમાંથી આપણને મોસ્ટ ઓફ વિટામિન કે મળી જશે. વિટામિન એ જે દહીં છે એમાંથી આપણને વિટામિન એ મળી શકે છે. હવે આ બધી વસ્તુ વિટામિન આપણા શરીરની અંદર જરૂરી છે. બીજી વસ્તુ આપણા શરીરની અંદર જરૂરી છે પ્રોટીન. જો આપણા શરીરને પ્રોટીન નહીં મળે, યાની કે આપણા શરીરને જો તમે પ્રોટીન નહીં આપો તો પણ આપણા શરીરની અંદર પ્રોબ્લેમ આવી શકે છે. યાની કે આપણા શરીરને શું જરૂરી છે? પ્રોટીન જરૂરી છે. જો તમે પ્રોટીનની માત્રા તમારા શરીરની અંદર ઓછી થઈ જશે એટલે તો પણ આપને પ્રોબ્લેમ આવે છે. જો પ્રોટીન ક્યાંથી મળે છે? કે જેમ કે કઠોળ છે, કોઈ પણ જાતનું માંસાહારી છે, જેવા કે તમે દહીં છે, દૂધ, ત્યાંથી તમે પ્રોટીન લઈ શકો છો. બીજી વસ્તુ છે ન્યુટ્રિશન, યાની કે ન્યુટ્રિશન હોવું જરૂરી. આપણા શરીરની અંદર ન્યુટ્રિશન મળવા જરૂરી છે. જો આપણને ન્યુટ્રિશન નહીં મળે, યાની કે જો કાજુ છે, બદામ છે, આ બધી વસ્તુમાંથી શું મળે છે? આપણને ન્યુટ્રિશન મળે છે. જો આપણને ન્યુટ્રિશન નહીં મળે તો પણ આપણે બીમાર થવાની સંભવતા આપણે રહી શકીએ છીએ. ચોથી વસ્તુ છે મિનરલ્સ. જો આપણને કદાચ મિનરલ્સ નહીં મળે આપણા શરીરની અંદર, કદાચ મિનરલ્સની માત્રા ઓછી હશે, જેમ કે આપણને હાથ પગ દર્દ થાય છે, જેની અંદર શું કહેવામાં આવે છે? કેલ્શિયમની પ્રોબ્લેમ આવે છે. જેની કે મિનરલ્સની અંદર શું આવે છે? કે કેલ્શિયમ, ઝીંક, આ બધી વસ્તુ આવે છે. તો જેવી જ રીતે આપણે પગ દુખાવો થાય છે, એ લોકોને શું પ્રોબ્લેમ હોય છે? મિનરલ્સ. મિનરલ્સની અંદર લિક્વિડ ફોર્મ આવે છે, જેમ કે દૂધ, છાશ, પાણી, એ બધી વસ્તુ કેમની અંદર આવે છે? મિનરલ્સની અંદર આવે છે. તો મિનરલ્સ આપણા શરીરને મળવા જરૂરી છે. તો જો આ ચાર વસ્તુ જો આપણા શરીરને મળે તો આપણને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવતી. જો આ 4 વસ્તુ જો આપણા શરીરની અંદર આપણે ડેલી યુઝ માટે અગર લઈ શકતા હોય તો આપણને આજીવન લાઈફની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવતી. ન તમને બુખાર આવે, કે ન તમને કોઈ પેઇન થાય, ન માથું દુખે, ન આંખો દુખે, કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવવાની નથી. પણ આ 4 વસ્તુ આપણા શરીરની અંદર હોવી જરૂરી છે. મેઇનલી એક વસ્તુ છે, મેં એક સુઝાવ આપીશ, આપણા શરીરની અંદર સૌથી વધારે પાણી પીવું જરૂરી છે. કેમ કે આપણે જે પાણી પીએ છીએ એ પાણી આપણા જે શરીરની અંદર જે પણ જાતની જે પ્રોબ્લેમ છે, જે પ્રોબ્લેમ આવવાની છે, એ પ્રોબ્લેમને દૂર કરી શકે છે. તો મેઇનલી એક જ વસ્તુ છે પાણી. તો પાણીની અંદર પણ મિનરલ્સ હોય છે, ઘણી બધી વસ્તુ હોય છે. તો જેથી કરીને વધારે પડતું પાણી પીશો તો બી તમને ઘણી બધી સમસ્યાનો તમે ઉકેલ લાવી શકો છો. તો એટલા માટે પાણી બી પીવું જરૂરી છે. અથવા આ 4 વસ્તુ જો આપણા શરીરને મળી જાય તો તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી થતી. ત્યારબાદ ચાહે તમે કંઈ પણ વસ્તુ ખાઓ, ચાહે વડાપાઉં ખાઓ, ચાહે કંઈ પણ વસ્તુ ખાઓ, કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવતી. ચાહે મોસમ ચેન્જ થઈ જાય, ચાહે વધારે પડતી ગરમી પડે, કે ચાહે કંઈ પણ થાય, તમને કોઈ પણ જાતની તાવ કે જાતની બીમારી નથી આવતી. એનું કારણ છે કે આપણા શરીરને જેવી રીતે ગાડી ચાલે છે એની અંદર પેટ્રોલ જરૂરી થઈ ગયું છે તો જ ગાડી ચાલે. એવી જ રીતે જો આ શરીરની અંદર આ 4 વસ્તુ કદાચ આપણને મળી જશે તો આપણા શરીરને બીજું કોઈ વસ્તુની જરૂર નથી. એટલા માટે અમારી જે અમે બી એક વસ્તુ પ્રોડક્ટ બનાવીએ છીએ, હું સજેસ્ટ કરીશ તમને. અમારી હેલ્થઅપની પ્રોડક્ટ છે જે અમે લોકોને આપીએ છીએ, જેની અંદર અમારો જે ડબ્બો છે, જે હેલ્થઅપની અંદર અમારા જે ડબ્બાની અંદર બધી વસ્તુ અમે આપીએ છીએ, જેમ કે વિટામિન છે, પ્રોટીન છે, ન્યુટ્રિશન છે. અમે અમારી જે પ્રોડક્ટ છે એની અંદર આ બધી વસ્તુ અમે આપીએ છીએ કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આ હરેક વસ્તુ મળી શકે છે. કારણ એનું એવું છે કે જો તમે વિટામિન્સ, પ્રોટીન, ન્યુટ્રિશન, મિનરલ્સ આ બધી વસ્તુ અગર ખાવા જશો તો તમારો એક્સ્ટ્રા ઘણો બધો ખર્ચો થઈ જશે. એનું કારણ એ છે કે વિટામિન્સની અંદર વિટામિન્સ લેવા તો જો તમે જશો તો વિટામિન્સની અંદર તો ઘણા બધા વસ્તુ આવે છે. તમારે હરેક ફળ ખાવા પડશે, હરેક ફ્રૂટ ખાવા પડશે, હરેક શાકભાજી ખાવા પડશે. પ્રોટીનની અંદર હરેક કઠોળ ખાવા પડશે, હરેક કદાચ માંસાહારી ખાવું પડશે, ઘણું બધી વસ્તુ ખાવી પડશે.
ન્યુટ્રિશનની અંદર પણ ઘણું બધી વસ્તુ ખાવી પડશે. એટલા માટે તો તમારો ખર્ચો વધી જાય છે. તો એટલા માટે જે અમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની અંદર અમે આ જે ચારે ચાર વસ્તુ છે, આ ચારે ચાર વસ્તુ અમે એક જ વસ્તુની અંદર આપી દીધી છે કે જેથી કરીને તમને આ ચારે ચાર વસ્તુ મળી જાય અને તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવતી. તો એક જ વસ્તુ છે, આ ચાર વસ્તુ જો તમને શરીરની અંદર મળી જશે તો કોઈ પણ જાતની બીમાર નહીં પડો. થેન્ક યુ, વેલકમ.